હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સુંદર આવનાર તહેવાર એટલે કે કૃષ્ણ અષ્ટમી, જન્માષ્ટમી વિશે જાણવા જઈ રહ્યા છીએ। જન્માષ્ટમી ક્યારે ઉજવાશે, તારીખ કઈ છે, શુભ મુહૂર્ત શું છે અને જન્માષ્ટમીનું આપણા જીવનમાં મહત્વ શું છે, આ દરેક વાતની જાણકારી આ વિડીયોમાં આગળ આપવામાં આવશે। જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની 8મી તિથિના રોજ મથુરાની જેલમાં થયો હતો। આ કારણથી દર વર્ષે આ તિથિ ઉપર જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું। ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની 8મી તિથિએ થયો હતો। તે સમયે વૃષભ રાશિમાં ચંદ્ર હતો। આ કારણોસર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે આ તિથિએ ઉજવવામાં આવે છે। તેમજ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન બાલ ગોપાલની જન્મ જયંતિ એ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે। તો આપણે હવે જાણીએ કે જન્માષ્ટમી ક્યારે છે, જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત શું છે, એમાં મંત્ર શું હોય, ભગવાન શ્રી કૃષ્ણને ભોગ શેનો ધરાવાય અને તારીખ કઈ છે। જો વૈદિક કેલેન્ડરના આધારે જોવા જઈએ તો આ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ એ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 શરૂ થશે અને આ તિથિ તારીખ 27 ઓગસ્ટ સવારે 2:19 પૂરી થશે। તો આવી સ્થિતિમાં ઉદયા તિથિની માન્યતા અનુસાર 26 ઓગસ્ટ અને સોમવારના રોજ જન્માષ્ટમીની તિથિ ઉજવવામાં આવશે। હવે આપણે જાણીએ કે જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલની કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનું મુહૂર્ત ક્યારે છે। તો કે 26 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીનું મુહૂર્ત એ સવારે 12:01 લઈ અને 12:45 સુધીનું રહેશે। આ નિશિતા મુહૂર્ત છે। આ વર્ષે શ્રી કૃષ્ણની જન્મ જયંતિના શુભ મુહૂર્તનો સમય એ 45 મિનિટનો રહેશે। તે દિવસ દરમિયાન ઉપવાસ રાખવામાં આવશે અને પછી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ઉજવણી કરવામાં આવશે। હવે આપણે જાણીએ કે જન્માષ્ટમીના દિવસે કયા મંત્રોથી પૂજા અને અર્ચના કરવી જોઈએ। તો જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે 2 મંત્રોનો ઉપયોગ તમે કરી શકો। પહેલો ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ત્યાર પછી બીજો મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ। જન્માષ્ટમીના દિવસે એક સુંદર યોગ બની રહ્યો છે અને આ યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ। આ વર્ષે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। જન્માષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 3:55 શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 5:57 સુધી ચાલશે। આવી સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવશે। હવે આપણે જાણીએ કે જન્માષ્ટમીનું મહત્વ શું છે। તો કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, માટે જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે। આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર એ નિસંતાન દંપતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। એવું કહેવાય છે કે જેઓ નિસંતાન છે તેણે જન્માષ્ટમીનું વ્રત રાખવું અને બાલ ગોપાલની પૂજા કરવી જોઈએ અને જેથી શ્રી કૃષ્ણની કૃપાથી તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે। આ દિવસે મંદિરો અને ઘરોમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે। મંદિરોને શુભ સુશોભિત અને શણગારવામાં આવે છે। જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહ હોય છે। આ હિન્દુ ધર્મનો એક વિશેષ અને પવિત્ર તહેવાર છે।
કે જે દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણનો જન્મ એ રાત્રિના 12 વાગે મથુરા નગરીમાં કંસના કારાગૃહમાં થયો હતો। કૃષ્ણ એ દેવકીના 8મા સંતાન હતા। દર વર્ષે જન્માષ્ટમીના તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ। આ દિવસે મંદિરો અને ઘરોમાં ભજન અને કીર્તન કરી મંદિરો ખૂબ શણગારવામાં આવે છે। ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ તો મટકી ફોડનું આયોજન પણ કરવામાં આવે છે। હવે આપણે જાણીએ કે આ વર્ષે જન્માષ્ટમી પર જયંતી યોગ થવા જઈ રહ્યો છે। આ વર્ષે જન્માષ્ટમીના દિવસે એટલે કે 26 ઓગસ્ટ 2024ના દિવસે શુભ યોગીની સાથે જયંતી યોગ પણ બની રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે યોગ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે રચાયો હતો તે જ યોગ આ વર્ષે જન્માષ્ટમી પર બનાઈ રહ્યો છે અને જ્યોતિષમાં તેને જન્માષ્ટમી જયંતી યોગ તરીકે ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના જન્મ સમયે આઠમ એ રોહિણી નક્ષત્રમાં આવી હતી। ચંદ્ર એ વૃષભ રાશિમાં હતો। આ વર્ષે પણ જન્માષ્ટમી પર ચંદ્ર એ વૃષભ રાશિમાં છે। રોહિણી નક્ષત્ર એ 26 ઓગસ્ટે બપોરે 3:55 વાગ્યાથી બીજા દિવસે 3:38 વાગ્યા સુધી રહેશે। તો આવો સુંદર ભગવાન શ્રી કૃષ્ણનું અને જન્માષ્ટમીનું મહત્વ છે। જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।